હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાધના એન્ડ હિરેન બ્લોગ. આજે હું તમારા માટે લઈને આવીશું મસ્ત વિડીયો. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો આજે હું પહોંચી ગઈ છું ટ્રેક સાઈડ તડકામાં. તો ત્યાંનું આ બહારનું લોકેશન છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત લોકેશન છે અને પ્લેસ પણ સારું છે. રેસ્ટોરન્ટ પણ એકદમ મસ્ત છે. આ મેં બહારનો વ્યૂ બતાવ્યો છે અને હું ને માહી બંને એન્ટ્રી કરીએ છીએ. તો હિરેને મારો વિડીયો ઉતારી લીધો છે અને આ એનું રિસેપ્શન છે અને આ એનો આખો ગાર્ડન વ્યૂ છે. તમે જોઈ શકો છો, આખો ગાર્ડન વ્યૂ છે. તો ત્યાં લોકો બધા ફોટોશૂટ કરતા હતા, તો અમે બી કર્યું. અને આ બહારનો ગાર્ડન વ્યૂનો છે, જે તમે ત્યાં પણ બેસીને જમી શકો છો અને અંદર પણ બેસી શકો છો. અને આ ગાર્ડન વ્યૂની બાજુમાં તમને એક બર્થડે થીમ હતી અને આ અંદરની ટ્રેન છે. આ મેઇન તો આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે ટ્રેનવાળી રેસ્ટોરન્ટ, એટલે કે ટ્રેન જેવું લોકેશન. તમને ટ્રેન જેવું જ લાગે, સેમ ટુ સેમ, કે તમે ટ્રેનમાં બેસીને જમો છો એ ટાઈપનું જ તમને લાગે. અને એકદમ સરસ મજા આવે એવી છે રેસ્ટોરન્ટ. એકવાર તમારે જવા જેવી છે. જો આ તમે હિરેનને માહી અંદર જાય છે અને હું એનો વિડીયો લેતી જાઉં છું. છે ને સેમ ટ્રેન જેવી જ, કે ટ્રેનમાં જે રીતે આપણે હોય છે જે રીતે, એ રીતે જ આખું એનું એ લોકોએ લોકેશન ત્યાંનું બનાવેલું છે. તો હું બી જાઉં છું તમને બતાવતા જો એન્ટર કરું છું, અહીંયાથી એન્ટ્રી કરું છું, જાઉં છું. તો તમે જોઈ શકો છો, આ એના પગથિયા છે. પગથિયા ચડીને ત્યાં આગળ એક દરવાજો હતો. એ સેમ ટ્રેનનો જે ટૂંકમાં ડોર હોય એ ટાઈપનો જ ડોર છે અને મેં અહીંથી એન્ટ્રી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. અને આ સીટ ટ્રેનમાં હોય એ ટાઈપની જ છે. અને અંશુ, હિરેનને માહી તો ત્રણેય બેસી જ ગયા હતા. એને તો ખૂબ ગમી ગયું હતું એટલા માટે. અને તમે જોઈ શકો છો, જો આ રીતનો આખો વ્યૂ છે. એકદમ હાઈફાઈ છે રેસ્ટોરન્ટનું. જમવાનું તો બહુ સરસ છે અને તમને ખૂબ જ મજા આવે એવું છે. ટેસ્ટમાં પણ બહુ સરસ છે. અને તો અમે અમારું કઈ રીતે શું ઓર્ડર કર્યું હતું એ હું તમને વિડીયોમાં બતાવું છું, પણ થોડાક માટે અમારા ફોનની વિડીયો હું ઉતારું છું, કારણ કે મજા કરતા હતા અમે લોકો, માહી, હું, અંશુ, હિરેન. તો મેં વિડીયો શૂટ કરી લીધો હતો અને બહુ સરસ, બહુ મજા આવી ગઈ. અને માહી તો ખૂબ ખુશ હતી, એને બહુ ગમે આવું બધું બહાર અને હિરેન તો મેનુ લઈને બેસી ગયા ઓર્ડર કરવા માટે. તે જોવે છે શું ઓર્ડર કરવું, શું નહીં. હું હિરેનની ચોઈસ ઉપર જ વધારે પડતું છોડું છું, કારણ કે એનું ટેસ્ટમાં અને જમવાનું ચોઈસ બહુ સારી છે, એટલે મને એનું ઓર્ડર કરેલું જમવું વધારે ગમે છે. તો હું તમને એનું મેનુ કાર્ડ બતાવી દઉં છું. ખાસ જોવાલાયક એ છે કે ત્યાંનો રેટ શું છે, કયું ફૂડ કેટલાનું છે, શું છે, એ આ મેનુ કાર્ડમાં છે. બધું જ આખું જ મેનુ કાર્ડ તમને બતાવું છું. આ બધી જ વસ્તુ, આટલી બધી જ આઈટમ એની પાસે મળી રહે છે ત્યાં, અને આપણે ઓર્ડર કરી શકીએ છીએ શું છે. તો આ આખું એનું મેનુ હતું. અને હવે આપણે મેનુમાંથી સિલેક્ટ કરીને એક સૂપ મંગાવી લીધા છે, 2. એક હોટ એન્ડ શ્યોર મંગાવેલું હતું અને એક મંચાવ સૂપ મંગાવ્યું હતું. અને 2 સૂપ આવી ગયા. સૂપ બહુ જ ટેસ્ટમાં મને સરસ લાગ્યું હતું અને ક્વોન્ટિટી પણ એની સારી હતી, મોટી. અને માહીનું ફેવરેટ ડ્રેગન પોટેટો પણ અમે ઓર્ડર કર્યું હતું. એ તો ટેસ્ટમાં એટલું ફાઇન હતું, બહુ જ મસ્ત. મને ત્યાંનું ડ્રેગન પોટેટો બહુ જ ગમ્યું અને માહીને પણ ટેસ્ટમાં બહુ જ ગમ્યું. તો અમે ડ્રેગન પોટેટો ખાતા હતા, હું ને માહી બે મસ્ત કરીને વિડીયો શૂટ કરતા હતા. બહુ સરસ ડ્રેગન પોટેટો ત્યાંનું હતું. તમે જાઓ તો જરૂરથી એકવાર ત્યાંનું ડ્રેગન પોટેટો ટ્રાય કરજો. અને હવે જો આ સામેની સાઈડ જાય છે પેલા ભાઈ, ત્યાં એનું કિચન છે. ત્યાંથી લોકો આપણને બધી જ ઓર્ડરની સર્વિસ આપતા હોય છે. જે ઓર્ડર કરીએ ત્યાંથી લઈ અને આવતા હોય છે. આ બધા પાછળ, અમારી પાછળ બધા બેઠા હતા. ત્યાંનો મેં વિડીયો શૂટ કરી લીધો છે, જેથી તમને લોકોને આઈડિયા આવે કે ત્યાંનું સિટિંગ અરેન્જમેન્ટ કેવું છે, શું છે, બધું મેં શૂટ કર્યું હતું. હવે ત્યાર પછી અમે ફ્રી બેઠા હતા તો વિડીયો કરતી હતી. હવે અમે મેઇન કોર્સ મંગાવી લીધો હતો. એમાં અમે મંગાવ્યું હતું પહેલું અમૃતસરી સબ્જી પંજાબી મંગાવ્યું હતું. બહુ ફાઇન હતું ટેસ્ટમાં અને ક્વોન્ટિટી પણ એની સારી હતી. અમે 4 જણા જમી લીધું હતું. મારા 2 કિડ્સ અને 2 મોટા અમે હતા. તો પણ નાનું વાટકી જેટલું શાક વધ્યું હતું. અમે ફૂલ ક્વોન્ટિટીમાં શાક ખાઈએ છીએ તો પણ
વધ્યું હતું અને સાથે હિરેને એના માટે પ્લેન નાન મંગાવી હતી અને મેં ગાર્લિક કુલચાનો ઓર્ડર કર્યો હતો કારણ કે મને ગાર્લિક કુલચા વધારે ગમે છે ને સાથે તો પેપ્સી કોક એવું તો હોય જ. તો માહીએ થમ્સઅપ મંગાવી હતી અને મેં તો છાશ જ મંગાવી હતી કારણ કે મને હતી શરદી અને એનું અમૃતસરી ટેસ્ટમાં એટલું ફાઇન હતું. જો માહી પણ કહે છે કે બહુ જ સરસ ટેસ્ટમાં છે. અને લાસ્ટમાં હવે આપણે શું છે, લાસ્ટમાં અમે જમી લીધું ને વોશ બાઉલ આવી ગયું અને અમે લોકો વોશ કરતા હતા હેન્ડ અમારા. અમને ખૂબ જ સરસ લાગ્યું આ રેસ્ટોરન્ટ. તો જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો અને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને વિડીયોને આગળ ફૂલ છો બધા વિડીયો અમારા આ રીતની અમે ઇન્ફોર્મેશન આપતા રહેશું.